ભરૂચ સમાચાર ચેનલના માધ્યમથી હું પોતે હિતેન્દ્ર વસાવા અમારે એક વાત રજૂ કરવી છે. ઉપલા અધિકારીઓ જે ઊંઘમાં છે, ભરપૂર નિંદ્રામાં છે, એમને ઊંઘમાંથી જાગે આ વિડીયોના માધ્યમથી એવી એક અમારે સર્વે નમ્ર અપીલ છે. વાત જાણે એમ છે કે આ છે કરજણ નદી. કરજણ નદીમાં અત્યારે સેજ પણ પાણી નહીં. આ ઇલાકો છે ખાપજી અને નાના મંડાળાનો વચ્ચેનો. અત્યારે વાત જાણે એમ છે કે નદીમાં બિલકુલ પાણી નહીં. આ તમે નદીમાં જોઈ શકો છો. અત્યારે હું નદીમાં જ ઉપસ્થિત છું. તો મારે નેતાઓ જે છે, ઉપલા જો નેતાઓ જે છે, એમને મારે આ વિડીયોના માધ્યમથી જણાવવું છે. અગર વાત જાણે એમ છે કે ઉપર ઉકાઈ ડેમ આવેલો છે, ઉકાઈ ડેમમાંથી થોડું ઘણું જો પાણી છોડવામાં આવે તો આ નદી લીલોતરી રહે, નદીમાં પાણી વહેતા થાય, વત્તા આજુબાજુના જે ખેતરો છે એમાં બી લીલોતરી થાય. બાકી અહીંયા અમારા ત્યાં ડેડિયાપાડામાં તો સંસદ અને એમએલએ તો એ તો લડાઈ ઝઘડામાંથી ઉપર નહીં આવતા. તેમાં લોકોનો પાક ખેતરોમાં સુકાઈ રહેલો છે. અમને એક આશા અને એક ઉદ્દેશ હતો કે આપણે નેતાઓને વાત રજૂ કરીશું. તો આપણી વાત અમે ઘણીવાર રજૂ કરી, તો એ લોકો એકવાર એક કાને સાંભળે છે, બીજા કાને કાઢી નાખે છે. તો મારે આ વિડીયોના માધ્યમથી એ લોકોને બી એટલું જ જણાવવું છે કે અગર તમે ફાંકા ફોજદારી તો કરો જ છો બીજી બધી, તો અગર કરજણ નદીમાં પાણી જો છોડવામાં આવે તો અહીંયા ઘણા બધા ગામોને ફાયદો થઈ શકે. રહી વાત બીજી કે ઢોર ઢાકરને બી પાણી મળી રહે. બાકી હજુ વરસાદ આવવામાં 1-1.5 મહિનો જેટલો ટાઈમ હજુ બાકી છે. અગર જો આ નદીમાં ઉકાઈ ડેમમાંથી ઉપરવાસમાંથી જો થોડું પાણી છોડવામાં આવે તો મારા માટે બી અને પ્રજા માટે બી, ઢોર ઢાકર માટે બી ફૂલ ફાયદો થશે. આ વિડીયો સમજાય તેને વંદન. અને ખાસ જે આ સંસદ ને એમએલએ જે લડાઈ ઝઘડામાં છે ને, એ લોકો માટે તો ખાસ તમે લડાવવાનું બંધ કરો. અને તમારા લીધે આ ભોળી પ્રજા હલવાઈ રહેલી છે. બીજું તો કંઈ નહીં કરતા, પણ આ નદીમાં તમે પાણી શરૂ કરાવો ઉપલા. બાકી ઉપરવાસમાંથી જો પાણી છોડવામાં જો આવે તો ઘણો બધો ફાયદો થઈ શકે. ચાલો, પ્રજાનું નહીં તમે વિચારતા, એ તો બધાને જ ખબર છે, પણ ઢોર ઢાકરને બી ફૂલ ફાયદો થશે. અહીંયા ઉપરવાસમાંથી જે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવે આ નદીમાં તો બધું જ થઈ શકશે. સમજાય તેને વંદન.